પર જે તમારે 6 માર્ચના રોજ ગણિતના પેપરમાં આમાંથી 50 માર્ક્સનું આવવાનું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત બેઝિક ગણિત માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ, જે તમારી આવનાર બોર્ડ પરીક્ષા 2026 6 માર્ચના રોજ તમારે ગણિતનું પેપર છે તેના માટે ખૂબ જ હેલ્પફુલ થશે। અને આમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલા એવા પ્રશ્નો છે જે 100% આવશે। તો વિદ્યાર્થી મિત્રો આના દરેકે દરેક પ્રશ્ન ધ્યાનથી આપણે સમજવાના છે અને આ પેપરને તમે તૈયાર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આમાંથી 100% આવવાનું છે। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલો જ જે વિભાગ વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખૂબ જ મહત્ત્વનું છે, ફરી એકવાર કહી દઉં, કારણ કે આમાંથી તમારી બોર્ડ પરીક્ષામાં 100% હશે અને તમે જ્યારે પેપર લખીને આવો ત્યારે પછી ચેક કરી લેજો, આમાંથી 100% હશે। તો ચાલો જોઈએ। તો પહેલું છે કે પહેલો પ્રશ્ન કે જો y = mx + 5 ની રેખાબિંદુ 2, 7 માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલા? તો તમારે x બરાબર કેટલા 2 અને y બરાબર કેટલા 7 આપ્યા, તો y બરાબર 7 લેવાના અને m શોધવાનો છે, તો m અને x બરાબર 2 આપ્યા વત્તા 5, 5 અહીં સરવાળામાં છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો 2 બરાબર m વત્તા m ગુણ્યા 2, તો 2 પેલી બાજુ જશે તો 2 ભાગ્યા 2 એટલે m બરાબર આપણને અહીં કેટલા મળશે? તો અહીં જવાબ મળશે ઓપ્શન નંબર 1, જવાબ મળશે m બરાબર 1। પછી જે બીજો દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d બરાબર, તો દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d બરાબર b² - 4ac થશે। પછી ત્રીજું સમાંતર શ્રેણી 10, 7, 4 નું ખાલી જગ્યાનું 30મું પદ ખાલી જગ્યા છે, તો તેનું કયું થશે? તમે આપણું સૂત્ર છે an બરાબર a વત્તા n - 1 × d, સમીકરણમાં તમે કિંમતો મૂકશો તો તમને જવાબ મળશે કયો? ઓપ્શન નંબર c -77। પછી છે ચોથો ક્વેશ્ચન કે p(x, y) નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો તેનું સૂત્ર છે √x² + y²। પછી છે જો tan θ બરાબર cot θ હોય તો θ બરાબર કેટલા? તો θ બરાબર કેટલા થશે? 45 ડિગ્રી। પછી કોઈ માહિતી માટે x બરાબર 15 અને z બહુલક બરાબર 15 હોય તો m બરાબર કેટલા? તો હંમેશા 2 સમાન હોય તો ત્રીજો હંમેશા સમાન થવાનું છે અને તેનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે આમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો સૂત્ર કયું છે? z બરાબર 3m - 2x, આ સૂત્ર યાદ રાખજો। આમાંથી એક ક્વેશ્ચન તમારી બોર્ડ પરીક્ષામાં 100% હશે, MCQનો અથવા ખાલી જગ્યાનો। તો z બરાબર 3m - 2x, z બરાબર બહુલક, m એટલે મધ્યસ્થ ને x એટલે મધ્યક થશે। પછી છે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ગુસાઅ 122 અને 20, તો 122 અને ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે? તો 2 થશે। પછી છે દ્વિઘાત બહુપદી px બરાબર x² - 10x + 21 નો શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? c/a, c બરાબર કેટલા થશે? 1 અને a બરાબર કેટલા થશે? 1, તો કેટલો તમારો જવાબ બનશે? 21। પછી જે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય, તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે? 1 થશે। પછી cosec θ × sin θ ખાલી જગ્યા, તો cosec θ × sin θ sin θ1। પછી વર્તુળનો સ્પર્શક વર્તુળની ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, તો વર્તુળનો સ્પર્શક હોય, ધારો કે તમે જોઈ શકો છો તો આ વર્તુળ છે અને તેને કોઈ સ્પર્શતો હોય તો સ્પર્શક, તો સ્પર્શક એ માત્ર ને માત્ર કેટલા? એક જ બિંદુમાં છેદે છે, માટે તમારો જવાબ સાચો બનશે 1। પછી છે 12મો ક્વેશ્ચન કે નીચે આપેલી આવૃત્તિના વિતરણનો બહુલકીય વર્ગ જણાવો, તો વધુ વખત આવતો એ બહુલકીય વર્ગ થશે, તો અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? આવૃત્તિમાં 16, તો 30 અને 40 વચ્ચે આવે છે, તો બહુલકીય વર્ગ કયો થશે? 30 અને 40। પછી છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। π એ અસમય સંખ્યા છે, તો એકદમ સાચી વાત, π એ અસમય સંખ્યા છે, ખરું આવશે। પછી છે px બરાબર 7x + 6 નો આલેખ પરવલય મળે, તો અહીં આ ખોટું આવશે। px 7x + 6 નો આલેખ પરવલય ન મળે, સુરેખ મળે। તમે જોઈ શકો છો અહીં મહત્તમ ઘાત કઈ છે? 1 છે, માટે કઈ બહુપદી થશે? સુરેખ બહુપદી થશે। હંમેશા સુરેખ બહુપદીનો આલેખનો ઢાળ કેવો હોય? સુરેખ હોય, કોઈ દિવસ પરવલય ન હોય। પછી દ્વિચલ સુરેખ સમીકરણ x - by બરાબર
0 હોય તો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો આ કેવું ઓપ્શન નંબર સાચું છે. પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય તો આ પણ કેવું છે સાચું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 જ થશે. પછી જે એક વાક્યમાં કે શબ્દમાં અંકમાં જવાબ લખો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 થશે. પછી છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. પછી છે જો PE બરાબર 0.57 હોય તો P' બરાબર કેટલા? તો આ બંનેનો સરવાળો 1 થવો જોઈએ. તો 1માંથી 0.57ને બાદ કરી નાખો. તો 1માંથી 0.57ને તમે બાદ કરો તો કેટલા મળે? 0.43. તો તમારો આનો P' કેટલો થશે? 0.43. પછી છે 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ મળે તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% હશે અને આમાંથી 50% વિદ્યાર્થીઓ ભૂલ કરશે. 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ મળે તેની સંભાવના કેટલી? તો તમે શું લખશો? કુલ 50 35 આવવાની અવલોકન આવવાનું એકવાર આવે અને 50 ગુણની પરીક્ષા છે તો કુલ અવલોકનો કેટલા થશે? 50. તમે આવી રીતના લખી નાખો 1/50. પણ આ તદ્દન ખોટું છે. 50 નહીં આવે, 0 પણ ગુણ આવી શકે છે. માટે 1/51. કુલ પરિણામોની સંખ્યા 51 થશે. અહીં 80 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 આવે તો કેટલા થશે? 1/81 થશે. આ યાદ રાખવાનું અને આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% હશે એટલે માટે ભૂલ ન કરતા. તો આમાં તમારો જવાબ બનશે 1/51. પછી છે નીચે આપેલા યોગ્ય રીતે જોડકા જોડો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? πr² θ/360. પછી વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનું પરિઘ. તો તેનું વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr² ને વર્તુળનો પરિઘ શું થશે? 2πr. તો π કેન્સલ અને r કેન્સલ. તો ઉપર વધ્યા r, નીચે 2. તો અહીં તમારો ઓપ્શનમાં આવશે A, r/2. દરેક સૂત્ર આવડવા જોઈએ. તમારે સૂત્ર બધા જ કરી લેવાના છે. તેના આધારે દાખલા પણ પૂછાઈ શકે છે. પછી છે ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ લંબઘનના ક્ષેત્રફળ બરાબર થશે. તો 2LB + BH + HL. પછી 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શું થશે? πr²h. હવે વિભાગ B 2 ગુણના પ્રશ્નો શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નની રીત કરી લેવી, કારણ કે આ ટાઈપના જ તમારે ક્વેશ્ચન આવશે. આમાંથી એક પણ બહાર નહીં. હવે ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તો અહીં ખાલી આ રકમમાં ફેરફાર કર્યો છે પણ ક્વેશ્ચન તો આનો ના જશે. 100% તમારે નોંધી રાખવાની. પછી જે શૂન્યનો ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પછી દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 = 0 નો અવયવીકરણની રીતે ઉકેલ શોધો. પછી છે સમાંતર શ્રેણી 10, 7, 4નું ખાલી જગ્યાનું 30મું પદ શોધો. એવા જ 2 ગુણના તમે દરેક પ્રશ્ન જોઈ શકો છો અને આ પ્રશ્નોમાંથી 100% આવે આ રીત કરી લેવી, કારણ કે આમાંથી 100% આવવાનું છે. પછી વિભાગ C છે. વિભાગ Cમાં આદેશની રીતે ઉકેલો અને ક્રિકેટ ટીમવાળો દાખલો, તો તે પણ તમે જોઈ શકો છો. પછી કેટલાક પ્રમેય IMP છે. તો IMP પ્રમેયમાં છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક. તો આ પ્રમેય પણ IMP છે. અને વિભાગ Dમાં થેલ્સનો પ્રમેય પણ મોસ્ટ IMP છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં જે 3 પેપર IMP 3 થી 4 પેપર IMP મોકલ્યા છે. ફક્ત તમે આ 4 પેપર કરી લેશો તો તમારે આરામથી 70+ માર્ક્સ આવશે ગેરંટીથી. વિદ્યાર્થી મિત્રો, અને હું વિડીયો પણ બનાવીશ કે આપણા ફક્ત 4 પેપરમાંથી 70 થી 75 માર્ક્સ ઉપરનું તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાય. તો આ 4 પેપર કરી લેવા. અને આનું પ્રૂફ તમારે જોઈતું હોય તો તમે વિજ્ઞાનનું પેપર જોઈ શકો છો. માત્ર આપણે 2 IMP પેપર આપ્યા હતા અને તેમાંથી 54 થી 55 માર્ક્સનું ખાલી 2 IMP પેપરમાંથી પૂછ્યું. અને આ વખતે આપણે 4 IMP પેપર આપશો અને આખું પેપર IMP પેપર 4 IMP પેપરમાંથી તમારું બોર્ડનું પેપર નીકળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા અને આપણા દરેક પેપર કરી લેવા, તેમાંથી જ આપવાનું છે. તો આ બીજા 4 ગુણના પ્રશ્નો જોઈ શકો છો અને આ દરેક પેપરને સંપૂર્ણ રીતે સારી રીતે તૈયાર કરી લો. અને આ પેપર તો ખૂબ જ મહત્ત્વનું છે. આ પેપરમાંથી 100% તમારે 30 થી 35 ગુણનું આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.